પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી સમિતિની બેઠક વધુ એક દિવસ લંબાવાઈ છે। જી હા, આવતીકાલે પણ મળશે પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક। અમદાવાદ કોર્પોરેશનના અમુક ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં જબરજસ્ત ખેંચતાણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે। 3 દિવસની ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ હતો। હવે આવતીકાલે ફરી એકવાર પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે। તો આપ જો 6મી તારીખથી ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે 11મી તારીખ ઉમેદવારી પત્ર ભરવા માટેનો છેલ્લો દિવસ છે। આ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। સીધા હિતલ પાસે જઈશું। હિતલ, ભારતીય જનતા પાર્ટીની પસંદગી પ્રક્રિયા માટેની બેઠક 3 દિવસની હતી, આજે છેલ્લો દિવસ, પરંતુ આ બેઠક એક દિવસ લંબાઈ છે। શું ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ ખેંચતાણ જોવા મળી રહી છે? ઉમેદવારો નથી મળ્યા અથવા ક્યાં પેચ ફસાયેલો છે? શું કંઈ સામે આવી રહ્યું છે અંદરથી? હિતલ, નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં 7, 8, 9 એમ 3 દિવસ ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને આજે અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે પણ જે પ્રકારની પરિસ્થિતિ અને ખેંચતાણ ઉમેદવાર પસંદગીમાં થઈ રહી છે તેના કારણે ચૂંટણી સમિતિની બેઠક એક દિવસ વધુ લંબાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। કારણ કે હજુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેટલાક મહાનગરપાલિકાના વિસ્તારો પણ સ્પષ્ટ રીતે બાકી રહ્યા છે અને સૌથી મોટો અત્યારે ચૂંટણી સમિતિ સમક્ષ જે મોટો પ્રશ્ન આવીને ઊભો થયો છે એ પ્રશ્ન છે કે ઓબીસી અનામત ત્યાર પછી આ સૌથી મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાવાની છે સ્થાનિક સ્વરાજ્યની, અને એમાં ક્યાંક ને ક્યાંક સવર્ણ સમાજો દ્વારા જનરલ કેટેગરી ઉપર ઓબીસી ઉમેદવાર કે અન્ય જ્ઞાતિના ઉમેદવાર ન આપવાની પક્ષને પણ સ્પષ્ટ રીતે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઓબીસી અનામત છે ત્યાં તો ઓબીસી અનામતનો ઉમેદવાર આપવામાં આવશે, પણ જ્યાં જનરલ ઉમેદવાર છે ત્યાં ઓબીસીની વસ્તી વધારે છે અને કાર્યકર પણ ભાજપનો જૂનો ઓબીસી છે। ત્યારે આ ખેંચતાણ એના કારણે મૂળભૂત રીતે ખૂબ મહત્વનો પાસું બની રહી છે અને તેના જ કારણે અત્યારે ચૂંટણી સમિતિ પણ દ્વિધામાં હોય એ પ્રકારની ખેંચતાણ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ છે, સુરત છે, ત્યાં ખેંચતાણ વધુ રહેશે એ પ્રકારની શક્યતાઓ છે અને તેના જ કારણે આખરે ચૂંટણી સમિતિની બેઠક છે એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો છે। દીદી, એક સૌથી વધારે મહત્વનું પાસું એ છે કે ગઈકાલે પણ રાત્રે 12, 12:30 સુધી ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી। આમ છતાં આ કામગીરી આપોટવામાં અને ભાજપ પોતાનું પ્રથમ યાદી જાહેર કરવામાં વિલંબ કરી રહી છે એ જ કારણ બતાવે છે કે હજુ ઘણી બધી જગ્યાએ ખેંચતાણ છે અને ભાજપને પણ એક અત્યારે સત્તામાં છે અને સાથે સાથે જીતી શકે એવી શક્યતાઓ પ્રબળ હોવાના કારણે ઉમેદવારોની માંગણી પણ સૌથી વધારે ભાજપમાં થઈ છે ટિકિટ માગવાની, અને તેના જ કારણે બળવાખોરી સામે ન આવે એ દિશા માટે આ કવાયત છે એ ચૂંટણી સમિતિ હાથ ધરી રહી છે। જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર।